ગુડ મોર્નિંગ ગાઈસ, જય શ્રી રામ. તો આજે સવારમાં આલુ પૂરી ખાવાની ઈચ્છા થતા જ હું સીધો પહોંચી ગયો મનિયાની શોપ. હાય મનિયા, હાઉઝ યુ? મનિયા, આજે તારા માટે બે લાઈન લખેલી છે. આજે મેં મનિયા માટે બે લાઈન લખેલી છે, ત્યારે હું તમને સંભળાવું છું. મનિયા, ધ્યાનથી સાંભળજે. કે રાતે સૂતી વખતે મને સપનામાં મારી બૈરી કરતાં વધારે તારી યાદ આવે છે. સવારે વોશરૂમથી બહાર નીકળ્યા પછી પેટ ખાલી થાય એટલે મને તારી આલુપૂરીની વધારે યાદ આવે. અને આલુપૂરી ખાધા પછી અહીંયા તરત જ મને પાછી ખાવસાની બહુ જ યાદ આવે. બરાબર. અને પછી ભાઈ ભાઈ તો ખાવસા આલુપૂરી ખાતા ખાતા મને યાદ આવે કે મનિયો પૈસા લેતો નથી એટલે મને વધારે મજા આવે. અને પાછો આલુપૂરી ખાઈને ઘરે જાઉં એટલે સાંજ પડતા મનિયા મને તારી વધારે યાદ આવે. વાહ 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 વાહ. બસ આ બે લાઈન હતી મારે મનિયા માટે. તો ગાઈસ, પછી અમે નીકળી ગયા એક જગ્યા જોવા માટે. અમારે એક ન્યૂ બિઝનેસ સ્ટાર્ટ કરવાનો છે અને એ રિલેટેડ અમને જગ્યા પણ મળી ગઈ. પણ એ જગ્યા પર કોની સાથે વાત કરવાની હતી એની કોઈ આઈડિયા નહીં હતી, એટલે અમે થોડી ઘણી ડિટેલ લઈ લીધી અને પાછા ફરી ગયા મનિયાની દુકાન તરફ. મને તારી યાદ આવે. સાંજ થતાં જ પછી આયુષીની ફ્રેન્ડનો ફોન આવ્યો કે ચાલો આપણે જઈએ ડિનર માટે. અને હું આપને સુરતી હાથ પાડી દેવાની ડિનર માટે. અને હોટલમાં જવાનું કોને નહીં ગમે. બસ એટલે ગાડી સ્ટાર્ટ કરી ને આપણે નીકળી ગયા ડિનર માટે. આયુષીને રસ્તામાં બે મીઠી વાતો કરી એટલે એણે કીધું બિલ હું આપી દઈશ. બસ પછી તો જલસા જ પડી જવાના હતા. શું થયું? હા, શરદી થઈ ગઈ. હા, એ નહીં, બીજું શું થયું? બીજું કોઈ નહીં. સાચું બોલ. સાચું જ બોલું છું. થાકી ગઈ. ખબર નહીં એને હવાનું કંઈ થયેલું છે. આજે સવારે મને મળી પણ નહીં ને ચાલી ગઈ સીધી હુડ કરતી. હવે શું થયું છે? થઈ ગઈ. હા, એ તો મને એવું જ રીઝન આપ્યું કે મોડું થઈ ગયું છે. પછી ખબર નહીં. ચાલ ભાઈ ચાલ, તું તો બધી જ જગ્યાએ ઠંડો ને મોડો ભાઈ. દમણમાં બી આવે છે તો અહીંયા બી આવે છે. કેમ ચાલે? ઝડપની મજા મોતની સજા. ભૂખ લાગી હોય તેનું હે? સબર કરો, સબર કા ફલ મીઠા હોતા હૈ. કે તમે પાછા કાલે દમણ ગયેલા? સ્નેપ હતો? પાછા કે હા, તો સ્નેપ મૂકેલો હતો. દોસ્તાર આપણે ગયેલા. તને લીધા વગર જાઓ. ખબર નહીં આ લોકો હોટલનું કહીને મને અહીંયા ઢાબા પર લેતા આવ્યા, પણ ઢાબાનું ખાવાનું હોટલ કરતાં મસ્ત હતું. ખાઈને મજા પડી ગઈ. ત્યાર પછી બધાએ પાન ખાઈને ઘરે જવાની ગણતરી બતાવી એટલે આપણે પણ બધાને હાથ ઊંચો કરીને